તો આજથી થવા જઈ રહ્યો છે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ। હવે વાત કરીશું તેને લઈને। અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો ભવ્ય પ્રારંભ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે। કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો પ્રતિવર્ષ સામેલ થાય છે। કાર્નિવલના શુભારંભ સાથે 526 કરોડના એએમસી અને ઓડાના 91 કામોનું ખાતમુહૂર્ત પણ થશે। કાર્નિવલના પ્રથમ દિવસે લોકગાયક કીર્તિદાન ગઢવી લોકોનું મનોરંજન કરશે। લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કાર્નિવલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 7 દિવસીય મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની જોરદાર રમઝટ જામશે। સુરક્ષા માટે એઆઈ કેમેરાથી ભીડનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। વિવિધ રાજ્યોના સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સ વિશેષ આકર્ષણ બનશે। અમદાવાદના કાંકરિયામાં લોકોની સુરક્ષા માટે પોલીસ સજ્જ થઈ ચૂકી છે। કાંકરિયા કાર્નિવલમાં લોકોની સુરક્ષાને લઈને કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। એઆઈ ટેકનોલોજીથી કાર્નિવલમાં આવતા લોકોનું ફેસ ડિટેક્ટ કરાઈ રહ્યું છે। હેડકાઉન્ટ કેમેરાથી કાંકરિયામાં આવતા જતા લોકોનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જ લોકોની સુરક્ષા પણ ખૂબ જ મહત્વની છે। ત્યારે જ હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હે કંટ્રોલ રૂમમાં આપણે અહીં ન્યૂઝ ટીમ ઊભી છે અને હાલ જે કંટ્રોલ રૂમના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે એઆઈ ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ફેસ ડિટેક્શન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ આજ એક સોફ્ટવેર છે જેમાં કેટલા લોકો ઇન થઈ રહ્યા છે કાંકરિયાની અંદર અને કેટલા આઉટ થઈ રહ્યા છે તેની પણ ગણતરી આ સોફ્ટવેરની દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે લોકોની સુરક્ષાને ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે। હાલ આપણી સાથે પ્રશાંત મિશ્રા છે, આસિસ્ટન્ટ મેનેજર કંટ્રોલ રૂમના, એમની સાથે જ વાત કરીશું। કઈ રીતનાનું આખું આ આયોજન કરવામાં આવ્યું છે, લોકોની સુરક્ષાને કઈ રીતે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે? આ વખતે આપણે મોનિટરિંગ 3 અલગ અલગ પાયાના મોનિટરિંગ થ્રુ, જેવી રીતે ડિટેક્શન છે, ફેસ ડિટેક્શન। ઘણીવાર આપણે જોતા હોય પોલીસ ક્રિમિનલ રેકોર્ડ્સમાં જે લોકો હોય પિક પોકેટર્સ, ક્રિમિનલ્સ, તે એવા લોકોના ડિટેક્શન માટે કે એવા જે વ્યક્તિઓ હોય જે નો અલાઉડ કરવા જોઈએ એવાના માટે ડિટેક્શનની સુવિધા, એની માટે એઆઈથી સર્ચ કેમેરા આપણે લગાવેલા છે। તે સિવાય 34 અલગ અલગ જે એન્ટ્રી ગેટ્સ અને એક્ઝિટ ગેટ્સ છે ત્યાં 34 એઆઈ બેઝડ હેડ કાઉન્ટિંગ કેમેરા લગાડવામાં આવ્યા છે, જેમાં આપણને લાઈવ કાઉન્ટ મળે છે કે કેટલા લોકો ગેટોથી અંદર આવી ગયા છે અને કેટલા બહાર નીકળી ગયા છે। તેથી અંદર પરિસરમાં કેટલા લોકો હાજર હોય તેનો ચોખ્ખો વ્યૂ મળે અને જેનાથી ક્રાઉડનું બેટર નિયંત્રણ થઈ શકે તે માટે એ લગાવવામાં આવેલા છે। તે સિવાય 14 પેરીફરીના કેમેરા મોનિટરિંગ માટે તેમજ 96 આપણા કાંકરિયા પરિસરમાં જે કેમેરા છે તેનું પણ લાઈવ ફીડ અહીંયા આપવામાં આવી રહ્યું છે। હેડ કાઉન્ટિંગના કેમેરાનું ફીડ આપણે કાંકરિયા કંટ્રોલ રૂમ ખાતે પણ સ્થાપિત કરેલું છે, તેમજ 96 જે પરિસરોના અને મોનિટરિંગના કેમેરા છે તેનું આપણે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ એક્સેસને ફીડ આપેલી છે। બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો કાંકરિયા કાર્નિવલ નો ખૂબ જ ઉત્સાહપૂર્વક જે આયોજન કરવામાં આવતું હોય છે, લાખોની સંખ્યામાં જ્યારે લોકો અહીં કાંકરિયા કાર્નિવલમાં આવતા હોય છે ત્યારે જ તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV 13 અમદાવાદ।